શું તમે ટ્રાફિકમાં ક્લચ છોડવા જાવ છો અને તરત તમારી ગાડી ઝાટકો મારીને બંધ થઈ જાય છે? તો દોસ્તો હું તમને આજે એક એવી ટ્રીક શીખવાડીશ જે શીખ્યા પછી તમારી ગાડી ક્યારેય ટ્રાફિકમાં બંધ નહીં થાય। તો દોસ્તો સૌથી પહેલા તો તમારે છે ને આવી રીતે પગમાં ક્લચ આખો દબાઈ દેવાનો છે, પછી ગેર આપણો પહેલો કરી દેવાનો છે। તો આવી રીતે ફર્સ્ટ ગેર। હવે ટ્રાફિકમાં એકદમ આવી રીતે ધીમે ધીમે શાંતિથી ક્લચ છોડવાનો છે, પણ સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવે ને, બાઇટિંગ પોઈન્ટ કહેવાય અને એ પોઈન્ટ આવી રીતે તમારે આટલો ક્લચ છોડીશું એટલે ગાડી આપણી ચાલવા લાગશે। તો જો દોસ્તો આપણી ગાડી ચાલવા લાગી એવું। તો જો દોસ્તો સ્ટાર્ટ થઈ ગઈ આપણી ગાડી, ઓકે, ચાલે છે કમ્પ્લીટ। પછી પાછું બ્રેક મારવાનું થાય ને એ પાછો થોડો ક્લચ દબાવવાનો અને ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખવાની। પછી પાછું ઉપાડવી છે, અહીંથી હું થોડોક જ ક્લચ હાફ ક્લચ ઉપર કરીશ એટલે આપણી ગાડી પાછી સ્ટાર્ટ થઈ જશે। તો જો પાછી સ્ટાર્ટ થઈ ગઈ એવું તમને ફરી બતાવી દઉં। તો જો દોસ્તો સ્ટાર્ટ થઈ ગઈ, પાછી બ્રેક મારવી છે, આવી રીતે થોડો ક્લચ દબાવવાનો, ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખવાની। આવું દોસ્તો તમે કરશો તો ક્યારેય તમારી ગાડી ટ્રાફિકમાં બંધ નહીં થાય। તો દોસ્તો આવી જ અવનવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મારા પેજને ફોલો કરી લો। તો ચલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।